મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છે? મજામાં? હું પણ મજામાં. આઈ એમ ગુડ. આઈ હોપ યુ આલ્સો ગુડ. તો આજે છે ગુરુ પૂર્ણિમા. તો સૌથી પહેલાં તો મારા મમ્મી પપ્પાને હેપી ગુરુ પૂર્ણિમા. પછી મારા ટીચર્સને ગુરુ પૂર્ણિમા, એ જ શીખવાડે છે મને. તો અને તમને બધાને પણ ગુરુ પૂર્ણિમા, હેપી ગુરુ પૂર્ણિમા. આઈ નો કે તમને થતું હશે કે સવારમાં ગાડી મસ્તી જ જાય છે આ લોકો. તો હું અત્યારે જાઉં છું ભવનાથ જાઉં છું. હું 2-3 દિવસ અમે લોકો નક્કી કરતા હતા કે અમારે ભવનાથ જવું છે. અત્યારે વેધર પણ સારું છે એટલે જવાય એમ. તો પણ સ્કૂલ ચાલુ હતી એટલે અમે લોકો નહોતા જાતા. એટલે આજે ફાઇનલી અમે લોકો જઈએ છીએ ગુરુ પૂર્ણિમાના દિવસે, અને આજે વેધર પણ બહુ ફાઇન છે. તો હવે હું તમને ભવનાથ જઈને પાછી મળું. ત્યાં સુધી ટાટા. જો ગાઈસ, ચક્ર શિલાલે આની અંદર આપણે જઈએ ને એટલે આપણે વાદળા છો નીચે આવી ગયા હતા. તમને અહીંયા બ્લડ એવું દેખાતું હશે, એવું વાદળા છે. જો હું ભવનાથ પહોંચી ગઈ છું. તો અહીંયા વરસાદ પણ ચાલુ છે અને અત્યારનો નજારો જોવો. તો જય શ્રી વાઘેશ માત કી જય. તો ગિરનાર તો ટ્રાફિક તો જો ભવનાથમાં આગળ રહે છે આપણને. તો ગાઈસ, અમે શેરનાથ બાપુના આશ્રમે આવી ગયા છીએ. દર્શન કરી અને પ્રસાદી પણ અમે લઈશું. તો ગાઈસ, અમે પ્રસાદી લઈ લીધી છે અને હવે અમે લોકો ઘરે જવા નીકળી ગયા છે. અને આજે ગુરુ પૂર્ણિમાનું બહુ જ ટ્રાફિક છે. તો ગાઈસ, કેટલું બધું ટ્રાફિક છે જો.
ગાઈસ આજે ગુરુ પૂર્ણિમા છે ને, તો પપ્પા એક સરસ વાત કીધી છે, તો હું તમારી સાથે પણ શેર કરીશ. તો પપ્પા પ્લીઝ મને કહો કે આજે હું મારી યુટ્યુબ ફેમિલી સાથે પણ શેર કરીશ આ ગુરુ પૂર્ણિમાની સરસ વાત. ગુરુ પૂર્ણિમા છે ને આજે, તો સરસ મજાનો મેસેજ આવ્યો છે. ગુરુ પ્લસ પૂર્ણ પ્લસ માં ઇઝ ઇક્વલ ટુ ગુરુ પૂર્ણિમા. પ્રથમ અને સંપૂર્ણ ગુરુ જીવનમાં માં જ હોય છે. સૌથી પહેલાં મારી માને વંદન, તેમજ જગતની તમામ માતાને ગુરુ પૂર્ણિમાના જય માતાજી. વાવ વાવ, બહુ જ સરસ વાત કીધી પપ્પાએ. ગાઈસ અત્યારે અમે લોકો બહાર જમવા જઈએ છીએ. સીટ જાય શું જમીએ કંઈ ખબર નથી. હું તમને આગળ જોયું તમને હું કહીશ શું જમવા જઈએ અમે લોકો. તો ગાઈસ જો ત્રિમંદિરના તમે દર્શન કરીએ. ગાઈસ અમે લોકો ત્રિમંદિરમાં આવ્યા છે. આ ભોજનાલય છે અને અહીંયા ફાસ્ટ ફૂડ પણ મળે છે, જેમ કે તો ગાઈસ આજે આપણે આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરી રહ્યા છીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, સ્વીટ ડ્રીમ, જય જલારામ, ટાટા, સી યોર લાઈફ.